નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઘણા સ્ટુડન્ટના મને મેસેજ આવતા હતા કે સર નીટનું ટેન્ટેટિવ રિઝલ્ટ કયા ડેટમાં રિલીઝ થઈ શકે છે, એની આન્સર કી છે, OMR સીટ છે, ક્યારે રિલીઝ થઈ શકે છે. તો આ વિડીયોમાં સંપૂર્ણ એની વાત કરવાના છે. બીજું કે રીનીટ 2026ના રિઝલ્ટથી સંપૂર્ણ તમારી એડમિશન પ્રક્રિયા સુધીની સંપૂર્ણ આપણે માહિતી જોવાના છે, જે આખો એનો રોડ મેપ છે એ સંપૂર્ણ સમજવાના છે. તો દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જો તમે જોઈ લીધો તો તમને સંપૂર્ણ કન્ફ્યુઝન એડમિશન પ્રોસેસ બાબતે દૂર થઈ જશે. તો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ અને તમામ મેડિકલ એડમિશન રિલેટેડ અપડેટ અને માહિતી સૌથી સચોટ રીતે તમારા સુધી પહોંચાડવામાં આ યુટ્યુબ ચેનલ દ્વારા આવે છે. તો આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો કે જેથી તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. ઓકે, હવે જુઓ, તમને અહીંયા એક પેજ દેખાતું હશે જેમાં લખ્યું છે કે રીનીટ મહત્વપૂર્ણ તારીખો. જે ટેન્ટેટિવ લખ્યું છે, ટેન્ટેટિવનો મતલબ એવો થાય છે કે આ અંદાજ છે, બરાબર. આ ડિક્લેર થયું નથી એનટી દ્વારા. તો જ્યારે ઓફિશિયલ પરિપત્ર એનટી દ્વારા આવે કે રિઝલ્ટ આ તારીખે આવવાનું છે, OMR આ તારીખે રિલીઝ થવાની છે, ત્યારે જ એ સાચું માની શકાય. પરંતુ આ જે કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે એ હવે એડમિશન પ્રોસેસમાં લેટ નહીં થાય, કારણ કે લેટ થશે તો સ્ટુડન્ટ્સ વધારે પેનિક થશે અને હજુ ઘણો સમય બગડી ચૂક્યો છે, 1 મહિના જેટલો. એટલે રિઝલ્ટ વહેલીમાં વહેલી તકે આવી જવાનું છે અને કાઉન્સેલિંગ પ્રોસેસ પણ તમારું વહેલી તકે ચાલુ થઈ જ જવાનું છે. તો અહીંયા આપણે ટેન્ટેટિવ એટલે કે અંદાજે જે આન્સર કી, પછી OMR સીટ અને રિઝલ્ટની તારીખ અહીંયા દર્શાવી દેવામાં આવી છે. તો મિત્રો, આન્સર કી જે છે એ તમારી આ વીકમાં આવી જવી જોઈએ, એટલે કે 28થી લઈને 30 જૂન સુધીમાં તમારી જે આન્સર કી છે એ રિલીઝ થઈ શકે છે, બરાબર. કારણ કે આન્સર કી જે છે એ બની જ ગઈ હોય, આટલો બધો ટાઈમ તો ના જ લાગે, બરાબર. અને બીજું કે તમારી જે OMR સીટ છે કે જેનાથી તમે ડિક્લેર કરી શકો, તમારું રિઝલ્ટ બી તમે નક્કી કરી શકો. અને જે ફાઇનલ આન્સર કી જે છે એ પ્રથમ આન્સર કીથી 1 અઠવાડિયામાં, એટલે કે આન્સર કી રિલીઝ થયા બાદ 1 અઠવાડિયામાં એ આવી શકે છે, બરાબર. એટલે કે 7 જુલાઈ આસપાસ આવી શકે છે. અને તમારું રિઝલ્ટ છે એ 10 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં ફાઇનલ ડિક્લેર થઈ શકે એવી સંભાવના છે. 10 જુલાઈ પહેલાં રિઝલ્ટ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે પ્રથમ આન્સર કી રિલીઝ થાય ત્યારબાદ એને ચેલેન્જ માટે સમય આપશે, બરાબર. કે કોઈ પ્રશ્ન ખોટો છે, કોઈ આન્સર ખોટો છે એ બાબતે, બરાબર. અને ત્યારબાદ તમારી ફાઇનલ OMR સીટ રિલીઝ થાય છે અને તમે તમારું રિઝલ્ટ પણ એમાં નક્કી કરી શકો છો, બરાબર. અને રિઝલ્ટ જે છે એ 10 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં આવી શકે છે. તો આ તારીખો ટેન્ટેટિવ છે. અધિકૃત સૂચના NTA દ્વારા જારી કરવામાં આવશે. તો નવીનતમ અપડેટ માટે નિયમિત NTAની વેબસાઇટને ચેક કરતા રહેવાનું છે, બરાબર. તો નો વરી, એની અપડેટ આવશે NTAની તો આપણે એનો વિડીયો બનાવી જ દઈશું. તો આ ચેનલ સાથે અપડેટેડ રહેજો કે જેથી તમામ અપડેટ તમારા સુધી પહોંચતી રહે. ઓકે, તો હવે અહીંયા લખ્યું છે કે રીનીટ 2026 આગળ શું થવાનું છે. ઓકે, તો ફાઇનલી તમારી રીનીટ 2026ની એક્ઝામ છે એ પૂરી થઈ ગઈ છે. તો ફાઇનલી હવે તમારે વેઇટ કરવાની છે, તો એ છે રિઝલ્ટની અને આન્સર કીની, બરાબર. તો મેં રિઝલ્ટની ટેન્ટેટિવ ડેટ આપી દીધી. તો એટલા સમયમાં તમારું ટેન્ટેટિવ રિઝલ્ટ છે એ આવી જશે, બરાબર. ત્યારબાદ તમારું મેઇન વાત કરીએ એડમિશન પ્રોસેસ, કે જેના લીધે તમને એડમિશન મળવાનું છે. ઓકે, તો જુલાઈ 2026ના અંતમાં કે ઓગસ્ટના સ્ટાર્ટિંગમાં તમારું જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ ટેન્ટેટિવ શરૂ થઈ શકે છે, બરાબર. અને ઓગસ્ટથી ઓક્ટોબર 2026 સુધી એડમિશનના રાઉન્ડ, જે રાઉન્ડ 1થી સ્ટ્રે વેકેન્સી 4 રાઉન્ડ જે તમારા થાય છે, ગુજરાત કાઉન્સેલિંગની આ વાત થાય છે, તો એ જે છે એ ચાલુ થઈ શકે છે. તો આ કાઉન્સેલિંગની મેં પ્રોસેસ કીધી, બરાબર. તો આ કાઉન્સેલિંગ પ્રોસેસ જુલાઈના અંત સુધીમાં આપણું ગુજરાત કાઉન્સેલિંગ છે એ ચાલુ થઈ જશે, બરાબર. કારણ કે પહેલાંથી જ આટલું લેટ થઈ ગયું છે, તો કાઉન્સેલિંગ પ્રોસેસમાં બી હવે મોડું નહીં થાય. તો રિઝલ્ટની રાહ જોવામાં સમય ન બગાડો, તમારા સંભવિત સ્કોરનો અંદાજ લગાવો અને અત્યારથી જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું શરૂ કરી દો, બરાબર. તો જ્યારે રીનીટ 2026ની એક્ઝામ પતી ત્યારે મેં ડોક્યુમેન્ટનો જે કયા જોઈએ છે એડમિશનમાં, તો એનો મેં વિડીયો બનાવી દીધો છે. તો એ તમારે એકવાર જોઈ લેવો કે જેથી તમને ખબર પડે કે કયા ડોક્યુમેન્ટ જોઈશે એડમિશનમાં, કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, બરાબર. હવે બીજી વાત કરીએ તો તમારા રિઝલ્ટ કેવી રીતે વાંચવું, આ 4 શબ્દોને સમજવાના છે. તો પહેલાં તો ઓલ ઇન્ડિયા રેન્ક, બીજું છે કેટેગરી રેન્ક, ત્રીજું છે કટ ઓફ અને ચોથું છે મેરિટ લિસ્ટ. તો આખા ભારતમાં તમારો ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ માટે આ સૌથી મહત્વનો રેન્ક છે.
ઓલ ઇન્ડિયા રેન્ક. બરોબર, તો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એ મેટર શેમાં કરે છે? તો જો તમારે એમસીસીમાં એડમિશન લેવું હોય, બરોબર, જે ઓલ ઇન્ડિયા લેવલે એડમિશન લેવું હોય તો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક મેટર કરે છે. કેટેગરી રેન્ક બી મેટર કરે છે. તો તમારા કાસ્ટ પ્રમાણે તમને કઈ કઈ સીટ પર એડમિશન મળવાનું છે, એટલે કે ધારો કે એસસીબીસી સ્ટુડન્ટ હોય તો કેટલા એસસીબીસી સ્ટુડન્ટ અપીર થયા હતા અને એમાં તમારો કયો રેન્ક છે, તો એને કહેવાય છે કેટેગરી રેન્ક. પછી કટ ઓફ, તો પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ, તો જનરલ માટે 50%, એસસી એસટી ઓબીસી માટે 40% હોવા જોઈએ. ઓકે, તો આ મેઇન મહત્વનું છે. તો તમારે નીટ ક્વોલિફાય કરવી હોય તો જનરલ કેટેગરીને 50% હશે તો જ એ વ્યક્તિ એડમિશન લઈ શકશે. એમબીબીએસ છે, બીડીએસ છે, બીએમએસ છે કે બીએચએમએસ છે, કોઈ પણ સ્ટેટમાં. બરોબર, આ રૂલ છે લાગુ પડે છે. અને જે કેટેગરીમાં આવે છે એસસી એસટી ઓબીસી તો એમને 40% જોઈશે. બીજું કે મેરિટ લિસ્ટ, તો કાઉન્સેલિંગ વખતે ગુજરાત રાજ્યનું પોતાનું અલગ મેરિટ લિસ્ટ બહાર પડશે જેમાં તમારો સ્ટેટ મેરિટ નંબર હશે. ઓકે, તો જો તમે ગુજરાતથી જુઓ છો, જો તમે ગુજરાતમાં એડમિશન લો છો તો તમારો સ્ટેટ મેરિટ રેન્ક છે એ મેટર કરશે, જેમાં તમારે કેટેગરી રેન્ક બી નહીં એટલો બધો મેટર કરતો અને ઓલ ઇન્ડિયા રેન્ક બી એટલો બધો મેટર નહીં કરતો. બરોબર, જે તમારો ગુજરાત રેન્ક કહેવાય, જીઆર રેન્ક કહેવાય, એ વધારે મેટર એમાં કરતો હોય છે મેરિટ લિસ્ટ વખતે. મેરિટ લિસ્ટ ડિક્લેર થાય ત્યારબાદ તમારું જે કાઉન્સેલિંગ પ્રોસેસ, જે રાઉન્ડની પ્રોસેસ છે એ બધી થતી હોય છે. તો આટલું વસ્તુ 4 તમારે સમજવાની છે જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે. ત્યારબાદ વાત કરીએ તો એડમિશન ક્યાંથી મળશે. તો કાઉન્સેલિંગના હંમેશા યાદ રાખો કે 2 પ્રકાર છે. એક તો હોય છે કે સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ અને બીજું હોય છે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ. તો સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ હોય એમાં 85% બેઠકો પોતાના રાજ્યની હોય છે. એટલે કે જે સ્ટુડન્ટ પોતાના જ રાજ્યના હોય, તો ગુજરાત રાજ્યના સ્ટુડન્ટ હોય અને ગુજરાતમાં એડમિશન લેવા માગે છે તો એમને 85% કોટામાં એડમિશન લેવાનું હોય છે. એટલે કે 85% બેઠક પર એમને એડમિશન મળતું હોય છે. અને ઓલ ઇન્ડિયા કોટા શું કહે છે? તો કે જે બહારના વિદ્યાર્થીઓ હોય, ગુજરાતથી બહારથી એડમિશન લે છે તો એમને 15% સીટ પર એડમિશન મળતું હોય છે. તો આ જે છે આપણી medadmgujarat.org આ ઓફિશિયલ વેબસાઇટ તમારે વિઝિટ કરવાની હોય છે. આ જે છે એ આપણું સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ ચલાવે છે, જેમાં તમે આટલી સીટો, જેમાં એમબીબીએસ અને બીડીએસની આટલી સીટો છે ગુજરાતમાં. અને કોના માટે છે? તો માત્ર ગુજરાતના રહેવાસીઓ માટે જ છે આ સ્ટેટ કોટા કાઉન્સેલિંગ. તો આ 2 ફરક તમે સમજો, સ્ટેટ કોટાનો અને ઓલ ઇન્ડિયા કોટાનો. પોતાના જ રાજ્યમાં એડમિશન લેવું હોય તો તમારે આ વસ્તુને ખાસ મેટર રાખવાની છે. અને કોણ ચલાવે છે ઓલ ઇન્ડિયા કોટા? તો એમસીસી. તો મેઇન જે કન્ડક્ટ કરે છે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, એ આ ચલાવે છે. બરોબર, તો ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ એમસીસી ચલાવે છે. ગુજરાતમાં સીટો તો અંદાજે 275 સીટો આખા ભારતના વિદ્યાર્થીઓ માટે ઓપન છે. બરોબર, તો આ 15% બેઠકોમાં ટોટલ 275 જેટલી સીટો હોય છે, જેમાં આખા ભારતમાંથી કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. તો કોના માટે છે? તો ટોપ રેન્કર્સ જે હોય, દાખલા તરીકે ઓલ ઇન્ડિયા રેન્ક 15,000ની અંદર હોય તો એમના માટે જે છે એ આ ઓલ ઇન્ડિયા કોટાની સીટ હોય છે. બરોબર, તો આ કાઉન્સેલિંગના 2 ફરક આઈ હોપ તમને ખબર પડી ગયા હશે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત કાઉન્સેલિંગ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે. તો ગુજરાત કાઉન્સેલિંગ જ્યારે બી ચાલુ થાય ત્યારે તમારું પહેલી પ્રોસેસ આવે છે એ છે પિન ખરીદી કરવાની. પિન ખરીદીમાં તમારે સિક્યોરિટી ડિપોઝિટ 10,000 રૂપિયા અને 1,000 રૂપિયા નોન રિફંડેબલ તમારે ફી ભરવાની હોય છે. બરોબર, તો 10,000 રૂપિયા હોય છે એ રિફંડ તમને મળી જાય છે. ક્યારે ભાઈ? તો કે જ્યારે તમને એડમિશન મળી જાય ત્યારે. બરોબર, એના બી ઘણા ક્રાઇટેરિયા હોય છે, ઘણા કેસમાં નથી બી મળતા, તો એ રાઉન્ડમાં સમજવા પડે છે. ત્યારબાદ સ્ટેપ 2 ચાલુ થાય છે, તો કે રજિસ્ટ્રેશન. તો વેબસાઇટ પર માહિતી ભરવી અને એકાઉન્ટ બનાવવું, તો રજિસ્ટ્રેશન કરવાનું. પિન ખરીદી પછી જે 14 ડિજિટની પિન આવે એ નાખીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અને મેરિટ લિસ્ટ, ત્યારબાદ મેઇન મેરિટ લિસ્ટ બહાર પડે છે, જેમાં તમારો સ્ટેટ મેરિટ નંબર જાહેર થાય છે. બરોબર, ત્યારબાદ તમારે જે આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે, બરોબર, તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા એ તમારે કરવાની હોય છે. બરોબર, તો આટલી વસ્તુ ખાસ સમજજો. ઓકે, મેરિટ લિસ્ટ બાદ ચોઇસ ફિલિંગ, જેમાં તમારો રાઉન્ડ 1 થાય છે, રાઉન્ડ 2 થાય છે, મોપઅપ રાઉન્ડ અને સ્ટે વેકેન્સી રાઉન્ડ. બરોબર, તો આટલી વસ્તુ ગુજરાત કાઉન્સેલિંગની પ્રોસેસ થતી હોય છે. જે તમારે સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મેં 2024-25ના તમામ કાઉન્સેલિંગમાં જણાવી છે. નો વરી, જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે એના બી વિડીયો મૂકી દઈશ, એટલે તમે આ ચેનલ સાથે અપડેટેડ રહેજો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મેઇન કન્ફ્યુઝન હોય છે કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું જોઈએ, એની સ્માર્ટ સ્ટ્રેટેજી શું છે. તો પહેલાં તો તમારે ફાઇનાન્શિયલી વિચાર કરવાનો છે.
ત્યારબાદ તમારા ડિસ્ટન્સનો વિચાર કરવાનો છે. આર્થિક નિર્ણય તમારે પહેલાં તો વિચારવાનો છે કે કોલેજની ફી જોવાની છે કે તમારે ગવર્મેન્ટમાં લેવું છે, GMERSમાં લેવું છે કે પ્રાઇવેટમાં લેવું છે. જો તમારે સ્વાભાવિક વાત છે વધારે માર્ક્સ હશે તો તમે ગવર્મેન્ટમાં જ એડમિશન લેવાના છો, પરંતુ જો તમારે ઓછા માર્ક્સ હશે, એડમિશન ના મળી શકે એવું હોય, તો તમારે જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો તમે જીમર્સ કે પ્રાઇવેટમાં એડમિશન લઈ શકો છો. તો એ પ્રમાણે તમારે કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. ત્યારબાદ અંતર જોવાનું છે કે ઘરથી કોલેજનું અંતર કેટલું છે, હોસ્ટેલની સુવિધા છે કે નહીં, બરાબર. તો આ બધું જે છે વિચારીને તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. બીજું કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે જો તમારો રેન્ક ઊંચો છે, બરાબર, તો મહેરબાની કરીને ઓલ ઇન્ડિયા કોટા દ્વારા એડમિશન લો. ફાયદો શું છે તો તમને કોઈ નુકસાન નથી, પણ ગુજરાતના અન્ય એક વિદ્યાર્થી માટે સ્ટેટ કોટામાં મેડિકલ સીટ બચી શકે છે, બરાબર. તો તમે ઓલ ઇન્ડિયા કોટામાં સારામાં સારી એવી ટોપની કોલેજ જો તમારો રેન્ક સારો હોય તો તમે એમાં એડમિશન લઈ શકો છો, કે જેથી ગુજરાતના અન્ય એક વિદ્યાર્થીને પણ ફાયદો થઈ શકે, બરાબર. તો આ ચોઇસ ફિલિંગની સ્માર્ટ સ્ટ્રેટેજી છે. બીજી વાત કરીએ તો મોપઅપ રાઉન્ડ અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ શું હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને આ બી કન્ફ્યુઝન હોય છે. તો રાઉન્ડ 1 અને 2 પતી જાય અને સીટ ના મળે તો છેલ્લી તક છે એ છે મોપઅપ રાઉન્ડ અને સ્ટે વેકેન્સી રાઉન્ડ, બરાબર. તો મોપઅપ રાઉન્ડ જે છે એ સપ્ટેમ્બર 2026ના કાઉન્સેલિંગની આસપાસ તમારો થઈ શકે છે. તો મોપઅપ રાઉન્ડ શું છે પહેલાં તો એ જોઈએ. તો રાઉન્ડ 2 પછી જે સીટો ખાલી પડે તો એના માટે આ રાઉન્ડ થતો હોય છે, અને એમાં ફરજિયાત જે બી સ્ટુડન્ટ મોપઅપ રાઉન્ડમાં એડમિશન લે છે, બરાબર, તો એમને ફ્રેશ રજિસ્ટ્રેશન અને નવી ચોઇસ ફિલિંગ કરવી પડે છે. તો આ કોના માટે નિયમ છે? તો જેને 1 કે 2 રાઉન્ડમાં સીટ મળી ગઈ છે એમના માટે છે, પરંતુ જેને કોઈ કોલેજ જ નથી એલોટ થઈ 1-2 રાઉન્ડમાં, એમના માટે આ નિયમ લાગુ પડતો નથી. તો આ વસ્તુ ખાસ સમજો. બીજું કે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ શું છે. તો પ્રાઇવેટ કે અન્ય કોલેજોમાં છેલ્લે વધેલી સીટો ભરવા માટેનો આ એક રાઉન્ડ છે. તો કોના માટે છે? તો નીચા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ માટે પ્રાઇવેટ કોલેજ મેળવવાની આ અંતિમ તક હોય છે, બરાબર. તો સ્ટે વેકેન્સી રાઉન્ડમાં જો તમે એપ્લાય કરો છો પછી તો તમારે એડમિશન લેવું જ પડે છે, બરાબર. તો આ સમજી વિચારીને આ રાઉન્ડમાં એડમિશન લેવાનું હોય છે. તો આનો બી વિડીયો જ્યારે બી કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે ડિટેલમાં બનાવી દઈશ. આ તો ખાલી તમને સમજ આપું છું કે આવું રાઉન્ડમાં થતું હોય છે, બરાબર. બીજું કે તમારું જે ડોક્યુમેન્ટ છે, બરાબર, તો ડોક્યુમેન્ટ આટલા તમારે તૈયાર રાખવાના છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, તો આટલા જોઈ રાખજો અને એવું તો લખી રાખજો અને ભેગા કરી રાખજો, જેથી તમને આગળ ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લોચા ના આવે, બરાબર. તો આટલા ડોક્યુમેન્ટ તમારે નીટ 2026ના કાઉન્સેલિંગમાં જોઈશે. આધાર કાર્ડ હોય, ફોટો તમારો પાસપોર્ટ સાઇઝનો ના હોય તો પડાવી રાખો. તો ડોક્યુમેન્ટ જે છે એ આટલા સ્કેન કોપી તૈયાર કરીને રાખવાની છે, કે જેથી આગળ તમારે અપલોડ કરવાના હોય તો એમાં બી પછી મુશ્કેલી ના પડે. બીજું આપણે ફાઇનલ કન્ક્લુઝનમાં એ વાત કરીએ તો માર્ક્સ મુજબ તમારો પ્લાન શું હોવો જોઈએ. તો જે બી વિદ્યાર્થીઓને હાઈ સ્કોર હોય તો તેઓ ગવર્મેન્ટ અથવા ટોપ પ્રાઇવેટ જે MBBS અથવા BDS કોલેજ હોય તો એ લઈ શકે છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા બંને કોટામાં સ્માર્ટ ચોઇસ ફિલિંગ તમારે કરવાનું રહેતું હોય છે. જે બી વિદ્યાર્થીઓને એવરેજ સ્કોર હોય તો એમણે જીમર્સ છે, પ્રાઇવેટ MBBS અથવા BAMS અથવા તો BHMS કોલેજ હોય એમાં એડમિશન લઈ લેવાનું હોય છે. ચોથા કે જેથી તમારું વરસ ના બગડે અને આગળ બી તમારે ડ્રોપ ના લેવો હોય તો તમે BAMS કે BHMSમાં તમે એડમિશન લઈ શકો છો, બરાબર છે. અને જો તમારે વધારે ફી ભરી શકવાની ક્ષમતા હોય તો તમે GMERSમાં અથવા પ્રાઇવેટ MBBS કોલેજમાં બી એડમિશન લઈ શકો છો. બીજું કે પ્રાઇવેટ કોલેજોના વિકલ્પો ખુલ્લા રાખો અને આયુષ કાઉન્સેલિંગ પર બી ધ્યાન આપો, બરાબર. તો એનું બી તમારે રજિસ્ટ્રેશન જે ફોર્મ છે તમારે ભરી દેવાનું છે, એની બી તમારે ચોઇસ ફિલિંગ કરી દેવાની છે કે તમે એક પર જ ના ટકી રહો, બરાબર. બીજું કે જેને બી બહુ જ ઓછો સ્કોર હોય તો તેઓ ડ્રોપ બી લઈ શકે છે અને ફરી તૈયારી કરી શકે છે, કે જેમને એવું હોય કે મારે MBBSમાં જ લેવું છે કે કોઈ બી કોલેજમાં એડમિશન ના મળતું હોય, અથવા BSc નર્સિંગ, ફાર્મસી અથવા પેરામેડિકલ વિકલ્પો બી તમે પસંદ કરી શકો છો, કે જેમાં તમારા 12માના માર્કના આધારે તમને એડમિશન મળતું હોય છે, બરાબર છે. તો આ મુજબનો આખો રોડમેપ છે તમારો રહેવાનો છે એડમિશન સુધીનો. ઓકે, તો આ બધી ટેન્ટેટિવ મેં માહિતી આપી કે જેથી તમને અત્યારથી ખ્યાલ આવે, તમે અત્યારથી ચેતી જાઓ અને તમે આગળની તૈયારી કરી રાખો કે શું પ્રક્રિયા થાય છે, કઈ એડમિશન પ્રોસેસ થતી હોય છે એમના માટે, બરાબર. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે આવા કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.